મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે વાત કરીશું પાટણ જિલ્લાના સિદ્ધપુર વિશે। સિદ્ધપુરમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે પૈસાની લેદેતી મામલે છેલ્લે ઘણા દિવસોથી મનદુખ ચાલતું હતું, ત્યારે 2 દિવસ અગાઉ સિદ્ધપુરના તહેરપુરાના પુલ નીચે કૌટુંબિક ભાઈ સાહિલ પીડારા પર ગુલામ શેખ અને હુસેન નાગોરી નામના 2 શખ્સોએ ગેરકાયદેસર દેશી તમચાથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા હતા। સાહિલ પીઠારા નામના વ્યક્તિ પગના ભાગે ઇજા થઈ હતી। તેની જાણ થતાં સિદ્ધપુર પોલીસે બંને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુલામ શેખ અને હુસેન નાગોરી એમ 2 આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યાના જણાવ્યા પ્રમાણે કૌટુંબિક ભાઈઓની પૈસાની લેતી મામલે તહેરપુરા પુલ નીચે મોડી રાત્રે એક ફાયરિંગની ઘટના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવ્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને હુસેન નાગોરી અને ગુલામ શેખને દેશી તમચા અને કારતૂસ સાથે દબોચી લીધા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે પોલીસ દારૂ અને જુગાર તરફ તો કડક વલણ રાખે છે, સાથે સાથે ક્યાં બાંગ્લાદેશીની પકડીની પૂછપરછ કરવામાં આવે છે, પણ આ રીતે શહેરમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરવાના શસ્ત્રો ક્યાંથી આવે છે અને કોણ આવા શસ્ત્રો વેચતા હશે તેવા ગુનાહિત લોકોની કેમ આજ સુધી કોઈ પણ આર્મ્સ એક્ટ મુજબ ધરપકડ કરવામાં આવતી નથી? કેમ આવા લોકો સામે ઢીલી નીતિ રાખવામાં આવે છે? આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ગુંડાગીરી કરતા તત્વોને પકડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતને બિહાર બનતા કોઈ રોકી શકશે નહીં। તે બાબતે હાલનો પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો હુસેન નાગોરી અને ગુલામ શેખ નામના બંને આરોપી આ ફાયરિંગની ઘટના સિવાય અગાઉ ચોરી, લૂંટ અને મારામારીની ફરિયાદો પણ થયેલી છે। વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।